નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર કે પૂતગળ કર્મને જાણતા એટલે કે આત્મામાં થતા દેવગુરુ શાસ્ત્રની ભક્તિના પરિણામ કે પંચમહાવ્રતના પરિણામ કે ભગવાનની સ્તુતિના પરિણામ એ પરિણામ પૂતગળ કર્મ કાર્ય છે. આવી વાત છે. પૂતગળ કર્મનું એ કાર્ય છે. એ પૂતગળ પૂતગળના કાર્યને જાણતા એવા જીવને એ શુભ અશુભ ભાવ જે દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિ ભાવ એ બધા પૂતગળનું કાર્ય છે, જીવનું નહીં. એ પૂતગળના કાર્યને પૂતગળ કર્મ એટલે કાર્ય એ આખરી વાત પડે. ભગવાનની ભક્તિ, દેવગુરુની પ્રશંસા, વિનય આદિનો ભાવ એ બધો રાગ છે અને એ રાગ પૂતગળનું કાર્ય છે. કેમ કે ભગવાન આત્મા તો જ્ઞાયક છે. જ્ઞાયકને વિકારી પરિણામ કેમ હોય? અવિકારી ભગવાન આત્મા એને વિકારી પરિણામનું કાર્ય કેમ હોય? વિકારી પરિણામનું કાર્ય તો પૂતગળનું છે. કે ગજબ વાત છે. એ પૂતગળ છે. વિકારી પરિણામ પૂતગળનું કાર્ય છે. પછી પૂતગળ અભેદ કરીને કે એને જાણતા એવા જીવને પૂતગળ સાથે કર્મ કરતા કર્મપણું છે કે નથી? એટલે કે શું પૂછ્યું? જ્યારે પુણ્યના ભાવ, દયા દાન ભક્તિ વ્રત આદિના ભાવ થાય છે એ પૂતગળનું કાર્ય છે અને જાણે તો છે આત્મા. એટલો તો સંબંધ છે કે છે. જાણતા એવા જીવને, જાણે છે એવા જીવને પૂતગળ સાથે કરતા કર્મ જાણે છે ને એની સાથે એને જાણે છે તો જાણતા એવા જીવને પૂતગળ સાથે એટલે શુભ શુભ ભાવ સાથે કરતા કર્મપણું છે કે નથી? આવો ઉત્તર છે. આવી વાત છે બાપા. એનો ઉત્તર આવો જેને અંદરમાં જિજ્ઞાસા પ્રશ્નનો થયો છે. આ શું કહો છો? તમે અરે દેવગુરુ શાસ્ત્રની ભક્તિ સ્તુતિ વંદન એ પરિણામ પૂતગળના કાર્ય અને તેને જાણવાનો સંબંધ તો છે. જાણવાનો સંબંધ છે. તો જાણવાનો સંબંધ છે તો એની સાથે કોઈ કરતા કર્મ છે કે નહીં? એમ શિષ્યનો આવો ગંભીર પ્રશ્ન છે. નવી પરિણમાઈ નહીં. વિકારથી લીધું છે. પરિણમય વિકારથી લીધું છે.
જ્ઞાય પ્રાપ્ય છે, ઉપજ એ નિવૃત્ત છે. પણ આ સામાન્ય કરતા હું કર્મમાં કહીમાં નિવૃત્ત વિકારને પ્રાપ્ય છે. આનો ભાવ સાંભળ્યું છે ને એ જગ્યાએ. નવી પરિણમયી એ પુણ્યના પરિણામ છે, પરદ્રવ્ય પર્યાય છે. હા 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 એમ છે નહીં, આવી વાતો છે બાપા. એ દયાદાન ભક્તિ ભગવાનના પરિણામ સ્તુતિ વંદન એ પરદ્રવ્ય પર્યાય છે. હા 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 નાની જાણતો જ્ઞાની એને જાણવાનો વ્યવહાર જ્ઞાયક સંબંધ છે. હા હા જાણતો વી હું પુગલ કમંગણેવ્યમ, આને જાણતો પણ તે પરદ્રવ્યમાં પોતે ઉપજતો નથી. પરદ્રવ્યની પર્યાયને જાણતા છતાં પરદ્રવ્યની પર્યાયને કરતો નથી. નીચે હરિગીત વિધ પૂતગળ કર્મને જ્ઞાની જરૂર જાણે ભલે, પરદ્રવ્ય પર્યાય ન પરણમે નવગ્રહે નવ ઉપજે. ટીકા ગાથામાં પહેલું વિકાર લીધું છે, પછી પ્રાપ્ય લીધું છે ને પછી નિવૃત્ત લીધું છે. ગાથા સમજાય છે કાંઈ? અને ટીકામાં એનું યથાર્થપણું એવું છે કે પહેલું પ્રાપ્ય લીધું છે. એટલે કે પૂતગળ જે છે કર્મ ને શરીર બે અહીં તો લીધું છે ને કર્મ ને એ કર્મ અને શરીર એના જે સમય પર્યાય થવાની રાગની ભક્તિની સ્તુતિની રાગ તે તેનું પ્રાપ્ય છે. એટલે તે પૂતગળ છે તે તેના રાગના ભક્તિના ભાવને પ્રાપ્ત ના પહોંચી ગ્રહે છે, એને ગ્રહે છે. જેની વાત છે આજની, આ દરરોજની ઝીણી થાય તો પ્રાપ્ય એ પૂતગળ જે છે શરીર અને કર્મ એની જે પર્યાય અહીંયા રાગ ભક્તિ આદિ ભગવાનની એના જે પરિણામ એ પૂતગળનું પ્રાપ્ય છે, પૂતગળનું ધ્રુવ છે. પૂતગળનો તે સમયે રાગ તે ધ્રુવ ઉત્પન્ન થવાનો બરાબર ઉત્પન્ન થાય ધ્રુવ છે, તેને પૂતગળ ગ્રહે છે. હા 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 પ્રાપ્ય એટલે તે સમયથી પૂતગળનું કર્મનું શુભ ભાવ રૂપે થવું એ પૂતગળનું પ્રાપ્ય છે. એટલે ધ્રુવ છે. ધ્રુવ એટલે તે સમયથી નિશ્ચય થવાના તે થયા છે. હા 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 જેનું બહુ ભાઈ. અને તેથી તે પૂતગળ તેને પ્રાપ્ય નામ તે સમય તે થવાના પરિણામ પૂતગળને લઈને તેથી તેનું એ પ્રાપ્ય એટલે પૂતગળ તેને ગ્રહે છે. હા 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 જેની વાત છે ધીમેથી સમજવી. આ ગાથા હું ઝીણ્યું છું બધી. પ્રાપ્ય નિવૃત્ત વિકાર્ય જે પૂતગળ છે તેમાં વ્યય થાય છે, આમ ફેરફાર થાય છે. એ પૂતગળને લઈને અંદર રાગનો ઉત્પત્તિનો વ્યય થવો, પૂર્વની પર્યાયનો વ્યય થવો એ પૂતગળને લઈને છે. રાગ અને ભક્તિ આદિના પરિણામ થાય તે પરિણામને પૂતગળ પ્રાપ્ત ધ્રુવપણે ત્યાં તે થવાનો તે થયો તેને ગ્રહ્યો અને પૂર્વની પર્યાયનો ફેરફાર થયો તે પણ
વિકાર પણ એ પૂદગલે કર્યું છે. પૂર્વની પર્યાયનો વ્યય વિકાર્ય એ પૂદગલે કર્યું છે. ઝીણું બહુ બાપુ. અને નિવૃત્ત અને પૂદગલમાં તે સમય તે જ ઉપજવાનું હતું. એમ ધ્રુવ કીધું, પછી ફેરફાર કીધો, પછી નિબજા છે. કાંતિભાઈ, આવું તમારે ક્યાંય સાંભળવા મળ્યું નથી. એ પૂદગલ જે કર્મ છે તેને તેનાથી એ ભક્તિ આદિ સ્તુતિ વિનય આદિ પરમાત્માનો એ પૂદગલથી ઉપજ્યો છે. છે પ્રાત્ય વિકાર અને નિવૃત્ત, ધ્રુવ વ્યય અને ઉત્પાદ. સાદી ભાષા કરી થાય. પર્યાયનું ધ્રુવ જે સમય તે રાગ થવાનો હતો તે થયો, તે ધ્રુવ તે પ્રાપ્ય, તેને પૂદગલ કહે છે. અને તે રાગ પહેલા જે ફેરફાર થયો એ પણ પૂદગલ ફેરફાર વ્યય કરે છે. અને જે ઉપજ્યું છે રાગ એને પૂદગલે ઉપજાવ્યું છે. નિવૃત્ત છે ને સામે પુસ્તક. પ્રાપ્ય વિકાર ને નિવૃત્ત એવું વ્યાપ લક્ષણ વાળું, એટલે વ્યાપ નામ કાર્યરૂપી કર્મરૂપી લક્ષણ વાળું એ પૂદગલનું કર્મ છે. દેવીલાલજી, અત્યારે તો એ શુભ ભાવ કરતા કરતા નિશ્ચય થાય. અરે ક્યાં કરે? પૂદગલ ના પરિણામ કરે તેને આત્માના જ્ઞાન પરિણામ થાય. સન્મુખી બિલકુલ નહીં. એની વાત છે ભાઈ. એવું વ્યાપી એટલે કાર્ય લક્ષણ વાળું પૂદગલના પરિણામ સ્વરૂપ. એ તો પૂદગલના પરિણામ સ્વરૂપ કર્મ કાર્ય વ્યાપ્ય કહો કે કાર્ય કહો. એ પૂદગલના કર્મના પૂદગલ જે છે, કેમ કે ભગવાન આત્મા તો જ્ઞાયક છે. જ્ઞાયકમાંથી પરિણામ થાય એ તો નિર્મળ થાય. ભગવાન આત્મા જ્ઞાયક છે. એ જ્ઞાયકમાંથી તો જાણવાના પરિણામ થાય. એ વિકાર પરિણામ ક્યાંથી એમાંથી થાય? સમજાણું કાંઈ? ભાષા સમજતા થોડું. તમ તો ગુજરાતી કાલુલા ભાઈ હતા, થોડા નહોતો સમજતા. એ પૂદગલ પરિણામ સ્વરૂપ કાર્ય. એ પૂજા ભક્તિ વંદન વયાવ્રત એના જે પરિણામ એ પૂદગલ પરિણામ છે. એ તો પૂદગલનું કાર્ય છે. એ પૂદગલનો વ્યાપ છે. કર્તાનું કાર્ય એ પૂદગલ સ્વરૂપ કર્મ કર્તાનું કાર્ય પૂદગલનું કાર્ય છે. અહીં પૂદગલ તેનો કર્તા અને તેનું તે કાર્ય છે. ભાઈ આ તો શબ્દો અધ્યાત્મનું આ શાસ્ત્ર છે. આ તો આની તોલ અત્યારે આવે એવું નથી કોઈ. એવી ચીજ છે. ભગવાન આત્મા એ જ્ઞાયક ભાવથી ભરેલું જ્ઞાયક સ્વભાવ છે. તેના પરિણામ તો એ રાગ આદિ જે પૂદગલના પરિણામ થયા તેને જાણવાના સંબંધ તરીકે વાત કરી. એટલું નહીં જાણે એ દયા દાન ભક્તિ વંદન ભયાવ્રત પૂજા આદિ ભાવ
એ પૂદગળના પરિણામ, પૂદગળ તેને વ્યાપ, પૂદગળ તેનું વ્યાપ છે, પૂદગળ કરતા ને તેનું તે કાર્ય છે. તેનામાં પૂદગળ દરે પોતે અંદર વ્યાપક થઈને શું કે છે કે જે કંઈ દયાદાન વ્રત ભક્તિ કે વિનય પરમાત્માનો કે નામ સ્મરણ આદિ પ્રભુનું કે સ્તુતિ ભગવાનની, એવો જે રાગ, એ રાગ તેનાના દરે પૂદગળ દરે અંતર વ્યાપક થાય છે. એમાં અંતર વ્યાપક પસરે છે પૂદગળ, એ આત્મા પસરતો નથી. આવી વાત બાપા આકરી છે ભાઈ. એ ચેતનજી શું કહ્યું પ્રભુ? જે કંઈ ભગવાનની ભક્તિ, દેવગુરુની ભક્તિ, એ પરિણામ પૂદગળનું કાર્ય છે. કેમ કે જ્ઞાયક સ્વભાવ ભગવાન, એનું કાર્ય કેમ હોય? જેણે વાત છે ભાઈ. એ પૂદગળ દ્રવ્ય પોતે, પૂદગળ દ્રવ્ય સ્વયં એમ, પરની અપેક્ષા નથી જેમાં. કમજોરી આત્માની થઈ માટે રાગ થયો એટલી અપેક્ષામાં નથી કે છે. પૂદગળ દ્રવ્ય પોતે સ્વયં અંતર વ્યાપક થઈને, જો વ્યાપક કેવું છે ને, અને હું તો વ્યાપ છે. એ દયાદાન વ્રત ભક્તિ સ્તુતિના વંદનના પરિણામે તો વ્યાપ છે, અને આ પૂદગળ દ્રવ્ય અંતર વ્યાપક થાય છે, પસરે છે. શું કીધું? બધું પૂદગળ દ્રવ્યનું કાર્ય. પ્રત્યાખ્યાન હું ભગવાનની સ્તુતિ ને વંદન સુધી લઈ લીધું, પછી કીધું નહીં તે રાશિ ગાથામાં ભાવ પાવમાં પૂજા ભક્તિ વંદન ને ભયાવત આદિ એમ લીધું છે. એ બધા એ જૈન ધર્મ નથી. એ જૈન ધર્મ નથી, એ તો રાગ છે. જૈન ધર્મ તો વિતરાગ ભાવ છે. અરે આખરી કામ પૂદગળ, એ તો પૂદગળનું કાર્ય છે, એ જૈન ધર્મનું કાર્ય નથી. જૈન એવો વિતરાગ આત્મા, ઘટઘટ યંત્ર જીન વસે, એવો જીન સ્વરૂપ વિતરાગ, તેનું કાર્ય તે રાગ નથી. શ્રીમદમાં આવે છે ને, જીન સોઈ આત્મા અન સોઈ કર્મ, કર્મ કટે જીન વચન સો, એ તત્વજ્ઞાનીનો મરમ. એ રાગ છે. એ જીન સ્વરૂપ ભગવાન, જીન સોઈ આત્મા, એ રાગ છે તે જીનનું આત્માનું સ્વરૂપ પરિણામ નથી. વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા છે, ત્રિકાળી વિતરાગ મૂર્તિ પ્રભુ છે. એનું કાર્ય રાગ ન હોય. પૂજાભાઈ આવી વાત છે જ. પર્યાય દ્રષ્ટિ વાવાને આ વાત બેવી કઠણ ભારી. જેની દ્રષ્ટિમાં પર્યાય છે ને, એ આંખે છે. જેની દ્રષ્ટિમાં જ્ઞાયક નથી ને ભાઈ, જ્ઞાયક જે છે તેની દ્રષ્ટિમાં નથી ને, તેને આ પરિણામ આત્માના છે એમ લાગે. છે પૂદગળનું કાર્ય. એ જ્ઞાયક દ્રષ્ટિ હોય તેને પૂદગળના પરિણામે એને લાગે, તેને જાણે.
સમજાણું કાંઈ? એ અંતરવ્યાપક થઈને હા 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 શું પણ ટીકા આદિમદ અંતમાં શું કે છે? એ ભગવાનની સ્તુતિ ને ભક્તિનો ભાવ એની આજમાં કર્મ છે, એની મધ્યમાં કર્મ છે અને અંતમાં કર્મ છે. આજમાં કંઈ પણ આત્માની નબળાઈ છે એ આજમાં છે એમ નહીં. હા 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 પંડિત ભડકી ઉઠે, હે મોટા મોટા પંડિત ભડકી જાય, ભડકી જાય છે. વાત સાચી. શું થાય? અને આ ભક્તિથી ધર્મ માનનારા ભડકી ઉઠે ઉદાતા. દેવગુરુની ભક્તિ તે ધર્મ છે ને દેવગુરુની ભક્તિ તે ધર્મ થશે. હા હા બાપુ આખરી વાતો છે ભાઈ. છે ને સામે પુસ્તક છે કે નહીં? હા હા એનો અર્થ તો થાય છે, સ્પષ્ટ થઈ તરીકે. હા કે છે કે આત્માની પર્યાયમાં નહીં, એ તો પૂતગલની પર્યાય છે. હા 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 પદ્ર પર્યાય કીધી ને ભાઈ, ગાથામાં છે ને પદ્ર પર્યાય. હા 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 એ દયા દાન વ્રત ભક્તિ સ્તુતિના ભાવ એ પદ્ર પર્યાય છે. એ પૂતગળ દ્રવ્યની દશા છે. હા 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 એ આત્માની પર્યાય નહીં. હા હા પાઠ બોલે છે ને નવી પરિણમય એ વિકાર છે, ન જ્ઞેય પ્રાર છે, ઉપજી નિવત છે, ન પરદ ઉપજાય. એ રાગ આદિના પરિણામ જે છે પરદ્રવ્ય પર્યાયમાં આત્મા પ્રણમતો નથી, વિકારને ઉપજતો નથી, એને પકડતો નથી. હા 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 બહુ ધીરેથી સમજવા જેવું છે. હા આ તો વિતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથ જીનેશ્વર દેવ એની દિવ્ધની એ સંતો એ અનુભવી ચારિત્રમાં અનુભવી. હો એકલો અનુભવ સમ્યક દર્શન. હા હા એમણે આ બનાવ્યું કે છે કે જે કંઈ વિકલ્પની એક ગુણ ગુણીનો ભેદનો વિકલ્પ ઉઠે, હા હા એ વિકલ્પનો પરિણામનો કાર્ય કરતા પૂતગલ છે. એ પરદ્રવ્યની પર્યાય છે. ભગવાન જ્ઞાયક સ્વરૂપ સ્વદ્રવ્ય, એની એ વિકારી પર્યાય સ્વદ્રવ્યની કેમ હોય? હા 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 સમજાણું કાંઈ? કાંતિભાઈ સમજાય? સાહેબ હું ઝીણું છે તમારા ભૂકા કરતા તો અખંડની વાતો છે. આ તો રાગ થાય એ પૂતગલનો ભૂખો છે. ભૂખો એટલે પૂતગલની પર્યાય છે. હા 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 અરે પ્રભુ કોનકોંડાચારનો પોકાર છે, તીર્થંકરોનો પોકાર છે. ભગવાન તને તારી પર્યાયમાં જે રાગાદી થાય એ તારી પર્યાય નહીં. હા 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 પ્રભુ તું તો જ્ઞાયક સ્વરૂપ છો ને. હા હા એ જ્ઞાયક સ્વરૂપથી ભરેલું ભગવાનના પરિણામ તો જાણવા દેખવાના જ્ઞાયકના પરિણામ હોય. હા અરે આ રાગના પરિણામ પ્રભુ એ તારું અંતર વ્યાપક નથી, તું એમાં આદિમાં નથી. એ રાગના પરિણામમાં આજમાં તું નથી, એની આજમાં પૂતગલ છે. હા હા ગજબ વાત છે તો કલજભાઈ. હા હા બધા બધા પૂર્વના મા બાપો બિચારા સાંભળ્યા વિના આવી ગયા. આવી તત્વો સમજાના. હે મળ્યું નથી. અરે શું થાય? અને તે લોજિક ન્યાયથી જ સિદ્ધ કરે છે.
પ્રભુ તું તો જ્ઞાયક ભાવ છો ને, તું સ્વરૂપ તારું જ્ઞાયક છે. હા 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 હા. એ જ્ઞાયક સ્વરૂપના પરિણામ તો જાણવા દેખવાના હોય કે જ્ઞાયક સ્વરૂપના પરિણામ એ દયાદાન વર્તન વિકલ્પ સ્તુતિ આદિના પરિણામ એના. હા 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 હા, બરાબર આવી ગયા છો. હેમચંદભાઈ ભાગ્યશાળી છે, ટાકરે આવા ગાથામાં આવી ગયા. ચેટેથી આવ્યા લંડનથી. આવું વાત છે બાપુ. હા હા, એ નવરંગભાઈ. હા હા, એ તેનામાં પૂતગળ દ્રવ્ય પોતે અંતર્વ્યાપક થઈને આજમાં. હા હા હા, એ કર્મ જ તે ભગવાનની સ્તુતિ વંદન વયાવતના પરિણામમાં આજમાં કર્મ છે, એની આજમાં આત્મા બિલકુલ નથી. હા 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 હા, સમજાણું કાંઈ? એની મધ્યમાં પણ કર્મ છે. હા હા હા, એની શરૂઆત ત્યાંથી થઈ છે, મધ્યમાં પણ તે છે, અંતમાં પણ તે છે પૂતગળ. હા હા હા, એની મેળાએ ઝીણું પડે એવું પ્રેમચંદભાઈ, એની મેળાએ ઝીણું પડે. આવી ગયા બરાબર, ઠીક. ગાથાના ઉજામાં આવી ગયા, ભાગશાળી છે. હા હા, એ ભાઈ આ તો ત્રણ લોકનો નાથ જ્ઞાયક ભાવ ભગવાન. હા હા હા, એનું એ કાર્ય કેમ હોય? રાગ. હા હા, એ રાગની આજમાં મધ્યમાં અંતમાં કર્મ છે. એની આજમાં શરૂઆત તારી છે, મધ્યમાં પછી ઈ છે, અને છેડામાં ઈ જ અમની. આજમાં જ કર્મ છે, મધ્યમાં એ કર્મ છે, અને અંતમાં એ કર્મ છે. હા હા હા, કો સમજાય છે આમાં? આદિમદ અંતમાં વ્યાપીને કોણ? હા 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 હા, ભગવાન એમ કે છે કે અમારી ભક્તિના પરિણામ તને થાય, સ્તુતિના જે પરિણામ થાય. હા હા, પ્રભુ એની આજમાં તું નહીં હો. એ પૂતગળ એની આજમાં મધ્યમાં અંતમાં ઈ છે. શરૂઆતી ત્યાં, વચમાં ઈ ત્યાં, અંતમાં ઈ ત્યાં. હા 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 હા, બાપુ એ દ્રષ્ટિ અને વિષય જે દ્રષ્ટિનો છે એ બહુ અલૌકિક વાત છે. હા 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 હા, મુંબઈ. હા બરાબર, આવ્યા સાહેબ. ઠીક, હરખાઈમાં છોકરો નથી આવ્યો? ઠીક. હા હા, ભગવાન, તું તો ભગવાન છો ને. ભગવાનના પરિણામ વિકાર કેમ હોય એમ કે છે. હા 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 હા, હે? હા 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 હા, એના પરિણામ તો પર્યાયમાં ભગવાન થાય એવા હોય. શું કીધું? હા હા, ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવ, તેના પરિણામ તો પર્યાયમાં ભગવાન થાય તેના કારણરૂપ પર્યાય હોય. હા 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 હા, ધીમે ધીમે સમજવું ભાઈ. આ કઈ કોઈ પ્રોફેસર મેટ્રિકનું આવે ને વાત કરે ને એ વાત નથી. આ તો ભગવાનની કોલેજ છે. તીર્થંકર દેવ ત્રિલોકનાથ, એની સાક્ષાત વાણી છે. પ્રભુ તને સંભળાવે છે કઈ ભાઈ. કે છે કે પરિણામમાં આદિમદ અંતમાં વ્યાપીને કોણ? પૂતગળ. તેને ગ્રહ હતું એટલે પ્રાપ્ય. તેને ગ્રહ હતું એટલે પૂતગળ છે. તે ટાણે જે ભગવાનની વિનય અને સ્તુતિના ભાવ થયા રાગ, તેને પૂતગળ ગ્રહે છે.
પ્રાપ્ય થઈને પ્રાપ્ય એને પકડે છે પૂતગળ. હા 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 હા, એ પૂતગળનું પ્રાપ્ય છે. પ્રાપ્ય તે વખતે થવાનો પરિણામ તે પૂતગળના છે. હા 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 હા. એને ગ્રહતું. હા હા હા, તે રૂપે પ્રણમતું એટલે વિકારી. એ કર્મ જ પોતે તે પૂર્વની પર્યાય બદલીને તે રૂપે નિપજે છે. તે કાળે જે રાગ આદિ થયો ભગવાનની ભક્તિ વિનય સ્તુતિનો, તે રાગ તે કર્મનો પ્રાપ્ય છે, કર્મનો તે ધ્રુવ છે. ધ્રુવ એટલે તે પર્યાય તે સમય તે થવાની તે એનું ધ્રુવ છે. હા હા હા, એ કર્મનું પ્રાપ્ય છે, કર્મ તેને ગ્રહે છે. ધ્રુવ તે સમય તે જ પરિણામ કર્મના થવાના છે, તેને કર્મ તે સમયને તેને ગ્રહે છે. હા હા છે, તેને ગ્રહતું, તે રૂપે પ્રણમતું. હા હા હા, તે રૂપે પ્રણમતું બદલીને. પૂર્વનો જે રાગ છે તેને પલટીને આ પોતે પ્રણમતું. એ પૂતગળ પોતે પ્રણમે છે. પૂર્વનો વ્યય કરીને પૂતગળ જે પૂર્વનો રાગ હતો એનો વ્યય કરીને પોતે વ્યય કરે છે, એ વિકાર છે. તે પ્રણમતું અને પોતે તે રૂપે ઉભો થતું, નિપજતું, એ ઉત્પાદ થયો. પૂતગળનો પ્રાપ્ય, પૂતગળનો વિકાર ને પૂતગળનું ઉત્પાદ નિવૃત્તિ. હા 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 હા. આવી વાત સાંભળવી કઠણ પડે. ઓલા લોકો કે વ્રત કરો ને અપ્પા કરો ને એનાથી કલ્યાણ થશે. આ ભગવાનની ભક્તિ, દેવગુરુની ભક્તિ કરો તો કલ્યાણ થશે. બધા એક જાતના મિથ્યા દ્રષ્ટિ છે. હા હા હા. હે આત્માની નજીક કોણ? દૂર આત્માની નજીક તો આત્માનો જ્ઞાયક ભાવના પરિણામ જાણનારા હોય એ આત્મામાં નજીક છે. હા હા હા, છે ને એમાં છે ને. આવું છે ભગવાન. ભગવાન તું જ્ઞાયક સ્વરૂપે પ્રભુ જીન સ્વરૂપી છો ને. હા હા હા, કઈ શૈલીથી તું મને વાત કરે છે. પ્રભુ તો જીન સ્વરૂપ છો ને, ભગવાન તરીકે ને તરીકે તને બોલાવે છે. તો ભગવાનના જ્ઞાયક ભગવાનના પરિણામ રાગ પામરતા આવા હોય. ભગવાન જીન સ્વરૂપી આત્મા એ વિતરાગના પરિણામ તો વિતરાગી પરિણામ હોય. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ એ વિતરાગી પરિણામ છે. એ આત્માનું પ્રાથમિકાને નિવૃત્ત છે. હા હા હા, એ પછી કહેશે. ચીમનભાઈ આવી વાતું છે. આવી ચીજ અંદર ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ સત શાશ્વત જ્ઞાયક સ્વભાવ અને આનંદ સ્વભાવ વાળો પ્રભુ, એની આજમાં રાગ કેમ હોય કે છે. રાગની આજમાં તો કર્મ ને પૂતગળ ને મધ્યમાં નહીં, વ્યાપક એ છે. પૂતગળ પરિણામ ગ્રહતું તે રૂપે પ્રણત વિકારી, તે રૂપે પોતે ઉપજવું નિવૃત્ત. તે પૂતગળ પરિણામને કરે છે. કોણ? પૂતગળ દ્રવ્ય પોતે અંતર્વ્યાપક થઈને તે પૂતગળ પરિણામને કરે છે. ત્યાં લઈ લીધું. હે એ ભોગે જળ કોણ? આત્માની વાત ભોગતા પૂતગળના ત્યારે તો દ્રવ્ય સ્વભાવ સિદ્ધ કરવો છે ને. હા હા હા, એ આવશે, એ આવશે હમણાં સુખ દુઃખ પરિણામ. પૂતગળ કર્મના પરિણામને
ભોગવતો સુખ દુઃખ ને ભોગવે છે કોણ કે પૂતગલ કે એ આવશે હમણાં ગાથા પછી. અહીંયા તો આપણે જેટલું ચાલે એટલું અત્યારે અહીંથી લેવું. તે પ્રાત વિકારને નિવૃત્ત એવું જે વ્યાપ લક્ષણ વાળું કાર્ય તેનામાં પૂતગળ દ્રવ્ય પોતે અંતર્વ્યાપક થઈને આદિમજંતમાં વ્યાપીને તે પૂતગળ પરિણામને કરે છે એમ લેજો. સમજાણું કાંઈ છે ને એમાં અક્ષરે અક્ષર પડ્યા જુઓ. આ ટીકા કઈ અત્યારની નથી, હોંદગઢની ટીકા નથી. એને કોઈ કે કોઈ હોનગઢથી છપાણું માટે હોનગઢમાં ફેરફાર. તો જે કુંકુંદાચારના શબ્દો છે ને અમૃતચંદ્રાચાર્યની ટીકા છે. હા હા હા, બહુ ફેરફાર છે બાપુ. દ્રષ્ટિમાં મોટો ફેરફાર છે. હા હા, આમ પૂતગળ દ્રવ્ય વડે કરવામાં આવતા એટલે કર્મ અહીંયા પણ રાગનું વિશેષ નહીં તો શરીરના પરિણામ પણ આમાં લીધા છે ને. શરીરના પરિણામ નવું કર્મ પરિણામ અને આ રાગ આદિ કર્મના પરિણામ. પણ આમ પૂતગળ દ્રવ્ય પોતે કરવામાં આવતા પૂતગળ પરિણામને એટલે પૂતગળથી કરવામાં આવતા એવા રાગને એટલે પૂતગળ પરિણામને એટલે રાગને જ્ઞાની જાણતો હોવા છતાં આટલો કે સંબંધ થયો કેટલો કે જ્ઞાની જાણે છે અને એ જણાય છે. ધર્મી તેને જાણે છે અને એ વિનય આદિના રાજસ્તુતિના પરિણામ તેનું જાણવા યોગ થયું. એટલો સંબંધ થયો. તો આટલો સંબંધ છે ને એમ કે છે. તો જ્ઞાની જાણતો હોવા છતાં હા 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 હા, ગજબ ટીકા છે. એક એક ગાથા આખા સિદ્ધાંતનું મર્મ ખોલી નાખે છે. શું કીધું? આમ પૂતગળ દ્રવ્ય એટલે કર્મ જળ આપણે રાગાની મીઠું એના વડે કરવામાં આવતા પૂતગળ પરિણામને એટલે ભગવાનની ભક્તિ વંદન સ્તુતિ આદિના ભાવને જ્ઞાની જાણતો હોવા છતાં જ્ઞાની જાણે છે પૂતગળ પરિણામને જ્ઞાની જાણે છે એટલો સંબંધ થયો. એ રાગના પરિણામ તે જ્ઞેય છે અને જ્ઞાનીના પરિણામ તેમાં જાણનાર જ્ઞાન છે. એ જાણતો હોવા છતાં જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને માટી પોતે ઘડાના પર્યાયમાં અંતર પસરીને માટી પોતે ઘડામાં ઘડાની પર્યાયનું વ્યાપ્ય અને માટી પોતે વ્યાપક અંતરવ્યાપક માટી અંતરવ્યાપક થઈને ઘડાની પર્યાયને ઘડામાં અંતરવ્યાપક આદિમાં એ માટી જ પોતે ઘડાની આદિમાં ઘડાની મધ્યમાં અને ઘડાના અંતમાં વ્યાપીને કુંભાર બિલકુલ નહીં એમ કે છે. કુંભાર એક માટીના ઘડાના કાર્યને બિલકુલ કરતો જ નથી. સમય સાર જેમ માટી પોતે ઘડાના અંતર્વ્યાપક થઈને માટી અંતર્વ્યાપક છે એ ઘડાને આદિમદ અંતમાં વ્યાપીને
ઘડાની પર્યાયમાં માટી, આજમાં કુંભાર, મધમાં માટી, છેડે માટી, એમ નહીં. આજમાં કુંભાર હતો માટે ઘડાની પર્યાય થઈ, એમ બિલકુલ નથી. હા 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 હા. હવે આવા મુંબઈ જેવી મોહ નગરી, ઉપાધિનો પાર ન મળે, એમાં આવી વાતો. હા. માટી પોતે અંતર ઘડામાં વ્યાપક થઈને અંતર વ્યાપક છે ને, વ્યાપક માટી કેવી છે ને, પસરનાર. આદિ મધ અંતમાં, ઘડાની આજમાં, મધ્યમાં, અંતમાં તેની તે વ્યાપીને ઘડી માટી તેની આદિ મધ અંતમાં ઘડામાં છે. ઘડાની પર્યાયમાં આજમાં કુંભાર આવ્યો, માટી ઘડાની પર્યાય થઈ, એમ નથી. ચાકડા વિના થઈ, માટીની પર્યાયમાં અંતરવ્યાપક માટી થઈ છે. ચાકડો નહીં, કુંભાર નહીં, જમીન તો ક્યાંય રહી ગઈ છે. હા, આવી વાત છે. એટલે આ લોકોને આકરું લાગે છે. અહીંની આ વાત એટલે એકાંત લાગે છે ને, એટલે પછી જે લોકો બિચારા વિરોધ કરે, એ તો એની દ્રષ્ટિમાં બેઠું નથી, એનો વિરોધ છે. એનો વિરોધ નથી, એની દ્રષ્ટિનો વિરોધ છે. એને બેસ કોઈ રીતે આ સી રીતે બે પણ કે છે કે ભગવાનની ભક્તિ અને સ્તુતિના પરિણામની આજમાં પૂતગળ કર્મ છે. હા હા હા. એ મધ્યમાય કર્મ ને અંતમાય કર્મ છે. હા હા હા. જેમ માટી ઘડાની મધ્ય આદિ મધ્યમાં, ઘડાની આદ મધ્ય અંતમાં માટી છે, એમ એ વિકારી પરિણામના આદ મધ્ય અંતમાં કર્મ પૂતગળ છે. હા હા હા. માટી પોતે ઘડામાં અંતરવ્યાપક થઈને આદિમદ અંતમાં, આ હા હા, કેટલા સ્પષ્ટ કહ્યું છે. આદિમદ અંત નાખ્યા ત્રણેય, પ્રાપ્તિકા નિવૃત્ત રાખ્યા અને આદિમદ અંતરમાં રાખ્યા. હા 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 હા. એ જ્ઞાની જાણતો ઘડાને ગ્રહે છે માટી, માટી ઘડાને ગ્રહે છે, એટલે ઘડાનું પ્રાપ્ય છે તેને માટી ગ્રહે છે. તે સમયે ઘડાની પર્યાય નિશ્ચયથી થવાની હતી. એ એનું પ્રાપ્ત છે માટીનું. ઘડાની પર્યાય પ્રાપ્ત છે, તે વખતે નિશ્ચયથી તે જ પર્યાય માટીમાંથી થવાની હતી. હા 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 હા. કેટલી વાત સ્પષ્ટ કરે છે. કેવા લુલા નહીં, મા પામ ભગવાન સ્વરૂપ છે. હા હા હા. એ તો આનંદના જ્ઞાનના પરિણામને કરતો પૂર્ણમે છે. હા 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 હા. આવું છે ભાઈ. બહુ સારી ગાથા. અમારે ભાઈ આવ્યા છે ને, મારા પ્રેમચંદભાઈ બરાબર લાગમાં આવ્યા છે. હા હા હા. આવી વાત છે બાપા. હા હા. પ્રભુ તું કોણ છો? શું વિકારનું પૂતળું છો? તો તે વિકારના પરિણામ તારાથી થાય. હા હા. ભગવાન તું તો વિનાયક છો ને પ્રભુ. જાણક સ્વભાવના ભંડારનો ભંડાર છો તું. તો એમાંથી ખુલે તો જાણવાના, દેખવાના, આનંદના પરિણામ આવે. પણ એ પસરીને વિકાર પરિણામ આવે બાપુ, એ નહીં. હા 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 હા. ઓહો, શું શૈલી! એ માટી ઘડાને ગ્રહે છે, એ પ્રાપ્ય. એ માટીનું એ પ્રાપ્ય છે. તે વખતે ઘડાની પર્યાય તે જ વખતે થવાની જ છે. હા 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 હા. ક્રમબદ્ધ નિયતને કેટલું સિદ્ધ કરે છે. હવે એ બેસતું નથી લોકોને. હે ઓલા
વર્ણિજ્યારે થતા વર્ણિક નહીં, એક પછી એક થાય, પણ આ પછી આ જ થાય નહીં. આ તો આ પછી આ જ થાય. એવું પણ શું એ વાત હતી નહીં, એટલે શું કે એમને કઈ આત્માનું બગાડવાનો તો હોય નહીં, પણ બિચારે એ વાત મળી નથી. હા 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 હા, એ વાત આવી નહોતી. હા હા, સાંભળવામાં આવી નહોતી, પૂર્વના કોઈ સંસ્કાર નહોતા, એટલે આ વાત કઠણ પડે બાપુ. હા હા, કે છે કે માટી પોતે ઘડાને ગ્રહે છે એટલે પ્રાપ્ત છે. એ ઘડાની પ્રાપ્તિ થમે છે, તે માટી તેને પકડે છે, ગ્રહે છે. બસ. હા હા હા, ઘડાની પર્યાય તે સમય તે પ્રકારે થવાની જ હતી. હા હા હા, એ એનું પ્રાપ્ત છે, એને માટી ગ્રહે છે, તેને ગ્રહે છે. હા 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 હા, વાત તો જુઓ. ઘડાને ગ્રહે છે, ઘડા રૂપે પ્રણમે છે માટી વિકાર્ય, ઘડા રૂપે ઉપજે છે એ નિવૃત્ય. હા 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 હા, ઘડો તે વખતે ઉપજવાનો નિવૃત્ત છે. હા હા હા, એને આગળ પાછળ કોઈ સમયની જરૂર નથી, એને નિમિત્તની જરૂર નથી. અરે ખરેખર તો એને દ્રવ્યની જરૂર નથી, એમ પણ હવે અત્યારે એ પર્યાય તે ઘડાની તે સમયે ષટકાર રૂપે પ્રણતિ તે સમયનો તે કાળે ઉપજે છે. આવું છે પ્રભુ. એટલે સોનગઢ વાળાનું એવું લોકો કરે, એ એકાંત છે કે પ્રભુભાઈ તને બેઠી ખબર નથી ને. હા હા, છે તો સમ્યક એકાંત જ. હા હા હા, ભગવાન આત્મા આનંદનો સાગર પ્રભુ, એના પરિણામમાં વિકાર કેમ હોય? એના પરિણામમાં તો આનંદ હોય, અતિન્દ્રિય આનંદ હોય. હા હા, અને અહીં તો જ્ઞાનથી દીધું છે. અતિન્દ્રિય જ્ઞાયક ભગવાન, એના પરિણામ અતિન્દ્રિય જ્ઞાન પરિણામ હોય, કે જે કર્મથી ગ્રહાયેલા પરિણામ છે, રાગ છે, તેને જાણે. આટલું નિમિત્તનું જ્ઞાન કરે છે. હા હા હા, જેની વાત છે પ્રભુ, શું કરીએ? ભગવાન ત્રણલોકના નાથ જિનેશ્વર દેવનો આ પુકાર છે. સંતો આડતિયા, દિગંબર સંતો આડતિયા થઈને આ વાત જગતને જાહેર કરે છે. દુનિયાને બે કે ન બેસે, વિરોધ કરે કે ન કરે, પાગલ માને ન માને, તમારી સ્વતંત્રતા પ્રભુ. હા 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 હા, ગજબ કર્યું છે ને. શું જ્ઞાયક ભાવને સિદ્ધ કર્યો છે. હા હા હા, ઉપજે છે તેમ જ્ઞાની પોતે, ધર્મી જ્ઞાની પોતે બાય સ્થિત. એ રાગ આદિ છે, એ બાય સ્થિત છે. હા 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 હા, અંતરના પરિણામમાં નથી, દ્રવ્યગુણમાં તો નથી, પણ એના પરિણામમાં એ નથી. હા 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 હા, શું થાય? કહા કહું કહા જનરંજન, એમ આવે છે આમ ગમે. કોને કરું રાજી ભરું આ વસ્તુ. થોડું પણ સત્ય હોવું જોઈએ. મોટી લાંબી વાંધી વાતો, પંડિતોની વાતો પંડિતાઈ. હા હા હા, મંગળવાર છે. હા, મંગળવાર છે. હા
જ્ઞાની એટલે સમકીતી ધર્મી, જેને જ્ઞાયકની દ્રષ્ટિ થઈ છે અને પર્યાય દ્રષ્ટિ જેને ઉઠી ગઈ છે. એવો જે જ્ઞાની પોતે સ્વયં બહારથી તેમ બહાર રહેલા એવા પૂતગળ દ્રવ્યના પરિણામમાં છે, બહાર રહેલા એવા પરદ્રવ્યના પરિણામમાં, પરદ્રવ્ય છે ને શબ્દ ઓલો પરદ્રવ્ય પર્યાય એ નાખ્યો છે, એ પરદ્રવ્યના પર્યાય છે. ગજબ વાત છે. મુનિઓની મુનિ વયાવત કરવાનો ભાવ કે છે કે પરદ્રવ્ય છે. ભગવાન ત્રણલોકના નાથ સમોસરણમાં બિરાજતા હોય, એના હીરાના થાળ, મણિરત્નના દીવા અને કલ્પવૃક્ષના ફૂલ, જય નારાયણ એમ એ સ્તુતિ કરતા હોય. કે છે કે સ્તુતિ કરનારના પરિણામ એ વિકારી કર્મના છે, આત્માના. અરે પ્રભુ આ કેમ બેસે? ધર્મી જીવ જ્ઞાયકમાં જેની દ્રષ્ટિ થઈ છે, તેથી તેના પરિણામ જ્ઞાનના થાય છે. તેથી તે જ્ઞાનના પરિણામ ને બાહ્ય સ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને એને જાણે છે. પણ તે રાગ આદિના પરિણામ જે પૂતગળનો વ્યાપ આદિ છે તેને પરદ્રવ્યના પરિણામ અંતર્વ્યાપક થઈને વિનાયક એવો ભગવાન આત્મા, જ્ઞાનના સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા, એ દેવગુરુને, શાસ્ત્રની ભક્તિને, સ્તુતિના પરિણામને એ પૂતગળના પરિણામમાં અંતર્વ્યાપક થઈને આદિમાં એમાં નથી, એ મજ્જમાં અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી. એ પ્રાપ્ત લીધું. એ પૂતગળનું પ્રાપ્ય છે જે રાગ આદિ, તેને જ્ઞાની ગ્રહતો નથી. એટલે એ પ્રાપ્ય એનું નથી જે પકડે, એમ કે છે. એ સમયે જાણવાના પરિણામ છે તે પ્રાપ્ય છે. એને એ ગ્રહ છે. પણ રાગના પરિણામને જ્ઞાની પોતાના પરિણામથી ગ્રહતો નથી. સમજાય એટલું સમજવું પ્રભુ. આ તો ભગવાનનો માર્ગ. અત્યારે તો ફેરફાર ઘણો થઈ ગયો. આદિમજ અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી. તે સમયનો ક્ષણિક 102 ગાથામાં તે સમયના ઉત્પન્ન થતા રાગના પરિણામ તેનો કાળ છે. પણ એને અહીં કહે છે કે એ પરિણામનું પ્રાપ્યનું ગ્રહણ તો કર્મને છે. આત્મા એને પ્રાપ્ત કરતો નથી. કોઈ લીધી નથી. લે એને શુદ્ધ ઉપાદાનની દીક્ષા લીધી હતી. શુદ્ધ ઉપાદાન લીધી હતી. એની જ વાત. શુદ્ધ ઉપાદાન કાલ કેમ શુદ્ધ પરમ શુદ્ધ ઉપયોગ પરિણામને પ્રાપ્ત થયે એ એનું ધ્રુવ છે. પરમ શુદ્ધ ઉપયોગના પરિણામને પ્રાપ્ત મુનિઓ છે. તે પરમ શુદ્ધ ઉપયોગના પરિણામથી તેનું પ્રાપ્ત નામ ધ્રુવ છે.
પર્યાયનું ધ્રુવ હો. તે સમય તે પરિણામ ધ્રુવ નિશ્ચળ થવાના હતા. હા 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 હા, સમજાણું? કાંઈ વ્યવહારની વાત આવે ત્યારે કથન આવે, પણ છતાં વસ્તુ એમ નથી. દીક્ષા ગ્રહણ કરી, મુનિઓએ દીક્ષા આપી, આવે છે ને, એ બધા વ્યવહારની વાતો છે. હા હા હા, એ દીક્ષા એ આત્માના વિતરાગી પરિણામની દીક્ષા લીધી. ન કીધું સામ્ય અંગીકાર કર્યું, ન આવ્યું બપોર, ન આવ્યું સામ્ય અંગીકાર કર્યું, વિતરાગ પરિણામ અંગીકાર કર્યા. હા હા, એ વિતરાગ પરિણામ છે, તેનું પ્રાગ પરિણામ ધ્રુવ છે. તે સમયે તે જ પરિણામ તેનો નિશ્ચય થવાના, તેને આત્માએ ગ્રહ્યા. હા 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 હા, બહુ સારી વાત છે. હું પ્રશ્નોમાં સ્પષ્ટ થાય એમાં હું હતો છું, એમાં કઈ. હા હા, એ પૂદગળના પરિણામને એટલે દયા, દાન, વ્રત, વંદિન, પૂજા, ભક્તિ, સ્તુતિ, એ પરિણામની આદિમજ અંતમાં વ્યાપીને પૂદગળ કહે છે. જીવ તેને ગ્રહતો નથી. હા 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 હા, એ ધ્રુવ પ્રાક તે રૂપે પ્રણમતો નથી, વિકારી એને ફેરવતો નથી પર. હા હા હા, અને એ રૂપે ઉપજતો નથી. હા હા હા, એ દ્રવ્ય દ્રષ્ટિના કથનો સમયસારના અલૌકિક છે. ક્યાંય કોઈ મારી મેળ ખાયું નથી. હા હા, માટે જોકે જ્ઞાની પૂદગળ કર્મને જાણે છે, એ રાગ થયો જે વ્યવહારનો પંચમહાવ્રતનો આદિ, એને જાણે છે, તો પણ પ્રાપ્યના તે પ્રકારના રાગનો કાળ જે હતો, પૂદગળનો રાગ થવાનો, રાગને ફેરવી નાખ્યો, વિકાર રાગ પણ ઉભ્યું, એવું વ્યાપ લક્ષણ વાળું પરદર પરિણામ સ્વરૂપ, એવા વ્યાપ નામ કાર્ય સ્વરૂપ જે પૂદગળનું છે, એ પરદ્રવ્ય પરિણામ સ્વરૂપ કર્મ એટલે કાર્ય, તેને નહીં કરતા એવા જ્ઞાનીને પૂદગળ સાથે કરતા કર્મભાવ નથી. હા 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 હા, રાગ એનું કાર્ય ને આત્મા એનો કરતા એમ નથી. રાગનું જ્ઞાન છે તે આત્માનું પ્રાપ્ય વિકાર નિવૃત્ત છે, તેને ગ્રહ જેને ફેરવે છે, તેનો એ આત્મા અંતરવ્યાપક આદમધમાં છે. હા 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 હા, પૂદગળ સાથે કરતા કર્મભાવ નથી. હા હા, જીવ પૂદગળ કર્મને જાણે છે ભાવાર્થ, તો પણ તેને પૂદગળ એટલું જાણે છે ને, એટલો સંબંધ છે ને એમ કે છે, તો પછી કરતા કર્મ છે ને ભેવું કે નહીં? કે ના, જાણે છતાં પૂદગળ સાથે કરતા કર્મ પણ નથી, વિશેષ કહેવાય.